નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની પ્રાથમિક શાળા મોરલીમાંથી આજે એક ખૂબ જ આનંદદાયક અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. તારીખ 11 માર્ચ 2026ના રોજ શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી એક સુંદર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલશ્રી તથા શિક્ષક મિત્રોના સુંદર આયોજનથી યોજાયેલા આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો જ નહોતો, પરંતુ બાળકોમાં આત્મવિશ્વાસ, વ્યવહારિક જ્ઞાન અને સ્વાવલંબનની ભાવના વિકસે તેવો ઉત્તમ પ્રયાસ પણ રહ્યો હતો. આ આનંદ મેળાનું ઉદ્ઘાટન ગામના સરપંચ શ્રી ચેતનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યો મહેશભાઈ હળપતિ તેમજ એસએમસી અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી મિત્રો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આનંદ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. નાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને સર્જનાત્મકતા સાથે પોતાના સ્ટોલ સંચાલિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા ગ્રામજનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાલી મિત્રો અને ગ્રામજનોએ બાળકો પાસેથી વાનગીઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે સમગ્ર શાળાનું વાતાવરણ ઉત્સાહ, આનંદ અને ગૌરવના માહોલથી ગૂંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રી ચેતનભાઈ પટેલે શાળાના પ્રિન્સિપાલશ્રી અને તમામ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. શિક્ષણ સાથે સાથે બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સામાજિક સંવાદિતા વિકસે તે માટે આ પ્રકારના આયોજન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે ચેતનભાઈ પટેલ માત્ર મોરલી ગામના સરપંચ જ નથી, પરંતુ એક કર્તવ્યનિષ્ઠ સામાજિક કાર્યકર તરીકે પણ ઓળખ ધરાવે છે. તેઓ સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત એસપીપી ભારત ન્યૂઝમાં વરિષ્ઠ પત્રકાર તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ રીતે પ્રાથમિક શાળા મોરલી ખાતે યોજાયેલો આ આનંદ મેળો વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાથે સાથે પ્રેરણાદાયી અને યાદગાર અનુભવ બની રહ્યો. કેમ કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોમાં જ નહીં, પરંતુ આવા સર્જનાત્મક કાર્યક્રમોમાંથી પણ મળે છે, જ્યાં બાળકો શીખે છે સહકાર, આત્મવિશ્વાસ અને જીવનના મૂલ્યો. આવા જ સકારાત્મક અને પ્રેરણાદાયી સમાચાર સાથે ફરી મળશું. નમસ્કાર.